નિરાંત મહારાજની, મણિરામ મહારાજની, ભીમ સાહેબની જય. પધારેલા હરિગુરુ સંતની જય. સત્ય સનાતન ધર્મની જય. ભાઈનું નામ શું? હાર્દિકભાઈ. આજે ભાવનાબેન અને હાર્દિકભાઈને ત્યાં સત્સંગ રાખી ગુરુજી મહારાજના સાનિધ્યમાં મને પણ આમંત્રણ મળ્યું એટલે અરસપરસ ભાવનાબેને હાર્દિકભાઈ આપને દર્શન કરાવ્યા એ બદલ એને ખૂબ ખૂબ ધન્યવાદ. કે 3 પ્રકારની સત્તા છે. એક આધ્યાત્મિક સત્તા છે, એક વ્યવહારિક સત્તા અને એક પ્રાતિભાષિક સત્તા છે. આ 3 સત્તાથી મનુષ્ય માનવ હાલે છે આ જગતમાં. પ્રાતિભાષિક સત્તા કે જેવી રીતે સૂર્ય હોય અને સૂર્યનું પ્રતિબિંબ જે છે કોઈ વાસણમાં પડતું હોય અને એ પ્રતિબિંબ જો આપણે ઘરે બારી હોય અને બારીમાંથી સૂર્યનો પ્રકાશ આવતો હોય અને અહીં વાસણ પાણી ભરેલું પડ્યું હોય તો એનો પ્રકાશ ક્યાં આવે? એનું પ્રતિબિંબ વાસણમાં પડે અને વાસણમાંથી એનું રિફ્લેક્શન થઈ અને પાછું દિવાલ ઉપર પડતું હોય છે. તો એક સૂર્યનો પ્રકાશ છે, એક વાસણમાં એનું પ્રતિબિંબ છે, એમાંય પણ સૂર્ય જ છે. પછી એનો પ્રકાશ જે દિવાલ ઉપર પડે છે એ પણ સૂર્યનો જ પ્રકાશ છે. પણ એ દિવાલ ઉપરનો જે પ્રકાશ છે એ ભાષિત થઈ રહ્યો છે નહીં. જોવામાં આવે પણ એનાથી આપણે તાપ ન લાગે. એમ આ જગત એક ભાષિત થઈ રહ્યું છે, ભાસમાન થઈ રહ્યું છે. હકીકતમાં હાસું છે નહીં. જે પરમ જે ચૈતન્ય કહેવાય, જે પરમાત્મા જે છે એનું રિફ્લેક્શન, એનું પ્રતિબિંબ જે છે એ ક્યાં છે? આપણા ચિત્તમાં પડેલું છે. અને ચિત્તમાં આ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર જે છે આ હું ને હરિની વચ્ચે અંતર પડી ગયું છે. હું ને હરિનું અંતર ક્યાં પડ્યું છે? આપણા અંતરમાં પડી ગયું છે. એટલે એ મળ વિક્ષેપના આવરણ રૂપ બને છે. એટલે એનાથી આપણા જગત જે છે ભાષિત થઈ રહ્યું છે નહીં. જેવી રીતે ઝાંઝવાનું જળ હોય નહીં પણ ભાષે ખરું. ભાષે એટલે હાસું લાગે, પણ એને આપણે પીવા જઈએ તો આપણે એને પી ન શકીએ. એમ આ ભાષિત થયેલા જગતમાં આ જીવ, આ મન એમાંથી કંઈક સુખ પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહ્યું છે. પણ એમાંથી ક્યારેય એને સપને સુખ મળવાનું નથી. સુખરૂપ તો પોતે છે, પણ એવલો મૃગલાની જેમ કે મૃગ ભૂલો માયાની ઝાડમાં હાલે ઝાંઝવાના જળ દોડતો. ત્યાં મૃગલો જેમ મૃગજળમાં ભૂલો પડે છે એમ મૃગલા જેવું જ આપણું મન છે. અને માયાના આવરણને લઈને
આ જગતમાં એ ભૂલવું પડ્યું છે અને એમાંથી કંઈક સુખ પ્રાપ્ત કરવા મથામણ કરી એમાંથી ક્યારેય સુખ પ્રાપ્ત થાય એમ નથી, કારણ કે ભાષિત થયેલું છે. તો આખું જગત મહારાજે કીધું એમ માન્યતામાં, માન્યતા એટલે ભાસ, હાસું હોય નહીં. રામ છે, કૃષ્ણ છે, અનેક અવતારો થઈ ગયા. હવે એની મૂર્તિ એના ફોટામાં જોઈને આપણે માની લીધું કે રામ આવા હશે, કૃષ્ણ આવા હશે, પણ કોઈ જોયું નથી. એ તો ચિત્રમણે એની કલ્પના કરે એવું ચિત્ર બનાવ્યું છે. જે મહાપુરુષે શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે એનું ચિત્ર ઊભું કર્યું છે. અને એ કેવળ ભાષિત છે અને આ માણસ એને હાસુ માની બેઠો છે, એટલે જે ભૂલમાં પડે છે અને એની માન્યતામાં રહે અને પાછું એની પાસે માગે છે સુખ. તો એ કેવી રીતે સુખ આપી શકે? ઓલું સાંદળે સુખ ન આપી શકે ને. આપણે ઠંડી લાગતી હોય અને સાંદળેને આગળ બેસી જાય તો આપણે ઠંડી સૂર્યના તાપમાં બેસવું પડે. એટલે જે ભાષિત થયેલું જે જગત જે છે એમાંથી પાછા વાળવા માટે સંતો અથાગ પ્રયાસ કરે છે. અને માન્યતામાં જીવ આખો પામર જેવો થઈ ગયો, એટલે પશુ જેવો થઈ ગયો છે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આહાર એટલે એને ખાલી ખાવાની ખબર પડે, ખાઈને સૂઈ જવાની ખબર પડે. સતત ભયના ઓથાર નીચે જીવન જીવવું, સતત ભય. અને બાળ બચ્ચા ઉત્પન્ન કરે અને એનું પાલન પોષણ કરે અને આ જગત છોડીને પાછું જતું રહેવું. આટલી જેને ખબર પડતી હોય તો આવું તો પશુ કરે નથી. પશુ, પંખી એ આ બધું કરે જ છે. આપણે એ કરતા હોય અને પશુ જેવું જીવન કહેવાય ને, આના જેવું કરતા હોય. પણ વિશેષમાં આપણે બુદ્ધિ આપી છે વિચારવા માટે, કે વિચારમ પરમ જ્ઞાન, વિચાર કરવો પડે. એટલે પામરને પ્રતીત ન આવે, એટલે પામરને પ્રતીત નથી આવતી, એટલે પ્રતીતમાં લાવવા માટે સંત મહાપુરુષોએ ઘણા ઘણા આ ઠપકા આપવા પડે છે, શબ્દોના ઘા મારવા પડે છે. કેમે કરીને આનું પામરપણું જો છૂટી જાય તો. પણ છૂટે કેમ? જો કોઈ સંતનો સંગ કરે, સત્સંગ સાંભળે, તો સાંભળતા સાંભળતા એનું પામરપણું દૂર થઈ જાય અને એને ખ્યાલ આવી જાય કે મહાપુરુષો એમ કહે છે કે આ જગત સપના જેવું છે, મિથ્યા છે, આમાંથી કોઈ સુખ મળે એવું નથી. એટલે ધીરે 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 એને એવો ખ્યાલ આવતો જાય કે આ જગત હાસું નથી, તો હાસું છે હું, એવો વિચારે ચડે. એ વિચાર કરતા 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 એ કોઈ મહાપુરુષને જઈને પૂછે તો એનો મેળ પડે. પણ કોઈ કોઈને પૂછતું જ નથી. ઓલા ગાડરિયા પ્રવાહની જેમ કે એક ગાડર જતું હોય ને તો એ ખાડામાં પડે ને તો બીજું વિચારે નહીં કે આ ખાડામાં પડ્યો તો આપણે ન પડાય. આ જગત એવું છે. પણ સંતો પાછા વાળે કે વળ પાછો તો તારું ઘર મળશે. તું પાછો વળી જા તો તારું ઘર તને મળી જાય. કોઈ દેશી મળે એને પૂછી દો, એનું વચન માનીને પાછો વિચારી દો. મન ભમરલા શું ભમે પરદેશ, કે તારું ઘર સંભાળ દે. કોઈ દેશી મળે તો આપણે અહીં પરદેશી છે. આ મનુષ્ય, આ જીવ આ જગતમાં પરદેશી છે. એનું જે અસલ ઘર જે છે એને વિસરી ગયો છે. હવે એ દેશ અને એ દેશમાં જે પ્રવાસી હોય એટલે સંતો, ખાસા સંતોને આ પૂછવું પડે. કદાચ આપણે પાછળ વાળતા હોય, જગાડતા હોય તો એના વચન જે છે આપણે માની લેવું અને પાછું વળવું. સંત મહાપુરુષો જે ક્યાં એ પ્રમાણે આપણે પાછું વર્તવું.
તો આ જગત જે છે એનાથી આપણે પાછા વળી શકીએ. પછી એક વ્યવહારિક સત્તા છે. આપણે પરસ્પર ઋણાનું બંધ સંબંધથી બંધાયેલા છે કર્મની રીતે. એટલે એમાં આપણે સંબંધો લાગુ પડે છે. હવે સંબંધોમાં આપણે એટલા બધા ઘેરાઈ ગયેલા છીએ. આ જીવ એવો ઘેરાઈ ગયેલો છે તો એમાંથી એને બહાર નીકળવું હોય તો એ નીકળી શકતો નથી. નડે છે હું સંબંધ નડે છે. નિરાંત મહારાજ કે સંબંધ બાંધો શું કામનો? આ રહેશે કે આખું છોડતા? અંતે શું કરશે? આખું છોડતા રહે તો મરનારની પાસે કોઈ જાય છે? કોઈ જાતું જ નથી. એટલે આ સંબંધમાંથી કેવી રીતે આપણે બહાર નીકળીએ? આ સંબંધમાં એવા ઘેરાઈ ગયેલા છે ને. મદાલસાના બાળકને કહે છે કે આ વિશ્વ તણો આધાર તું શાને રોવે છે બહાર? કે આખા વિશ્વનો આધાર તું છો તો શા માટે રોવે છે? રાજકુંવરના રૂપથી દિશે આ જંજાર. તારી સત્તાથી આ બધું સંચાલન થઈ રહ્યું છે આ જગતનું. એ તો ભૂલી ગયો અને તું રાજકુંવર બન્યો. હવે રાજકુંવર બન્યો એટલે આ રાજની બધી જંજાળ એને લાગુ પડી. જેવી રીતે બાળકનો જન્મ થાય તો બાળકના જન્મ વખતે બાળકમાં કોઈ પણ પ્રકારના સંબંધો હોતા નથી. હોય છે? કોઈ સંબંધ નથી હોતા. પછી ધીરે 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 એમ માતાના સહવાસમાં રહેવાથી માતાને ઓળખતો થયો. એટલે કોઈ એને કીધું કે આ તારી માં છે. એટલે માની હારે એને સંબંધ બંધાણો. માએ એની પિતાની ઓળખાણ કરાવી એટલે એની હારે સંબંધ બંધાણો. પછી જે એની નજીક આવ્યા ને, કાકા હોય, દાદા હોય, મામા હોય, માસી હોય, ફઈ હોય, ફુવા હોય, ભાઈ હોય, બેન હોય, આ બધાની હારે એને ઓળખાણ કરાવી અને એનો સંબંધ બાંધી દીધો. ઓમાં કોઈ સંબંધ હતો નહીં. એમ આત્મામાં કોઈ સંબંધો નથી. પણ આ બધા દેહના સંબંધો આપણે માની બેઠા છે કે આ સંબંધો મારા છે અને એ ઝાડમાં આપણે ઘૂસાઈ ગયા છે. આત્મબુદ્ધિથી દેહમાં નવ કરશો સુજાણ. મદાલસા કે આત્મબુદ્ધિથી આ દેહમાં એવી ઝાડ નહીં બાંધતા તમે કે આવડું હાસું છે. આત્મા અને શરીર ક્યારેય એક હોઈ શકે નહીં, એનાથી જુદું છે. પણ આપણે એ માન્યતામાં આવી ગયા છે, એનાથી આપણે એની હારે સંબંધ બાંધી લીધો છે શરીરની હારે. અને ભાઈ આ શરીર જ આપણે દેખાય, બીજું કંઈ નથી દેખાતું. હું દેહ છું અને દેહના સુખ માટે આપણે જ્યાં ત્યાં ભટકા કરીએ છીએ. પણ મહાપુરુષો કે એ સંબંધો જે છે એમાંથી તો બારો નીકળી જાય. હવે એમાંથી જો બારો નીકળી જાય તો પછી એને કોઈ પણ સંબંધો લાગુ ન પડે. ગુરુ મહારાજે આપણે બધા સંબંધો છોડાવી દીધા છે, છોડાવી દીધા. અને એક બસ તારે નયનમાં એક નામથી બધાને નિરખ. આ સળંગ સૂત્ર એક નામ સિવાય બીજું કાંઈ છે નહીં. વ્યવહારિક સત્તામાં બધા અલગ અલગ, પણ નામની આત્માની સત્તામાં આપણે બધા એક જ છીએ, જુદા નથી. એમાં કોઈ સંબંધ નથી. પણ વ્યવહારિક જે સત્તા જે છે એમાં વ્યવહારની રીતે આપણે વર્તવું પડે, કારણ કે એક સત્તા છે. હવે આપણે ગુરુશરણે ગયા હોય, બે જણા ગયા હોય, ભાઈ બહેન ગયા હોય, માતા પિતા ગયા હોય, એની સાથે આપણે ગયા હોય, તો ગુરુ મહારાજ તો નામનું જ નિશાન આપે કે નામ સિવાય બીજું કાંઈ છે. હવે બધામાં તારે નામનું દર્શન કરવાનું છે. પણ જ્યારે વ્યવહારિક સત્તા આવે તો વ્યવહારિક સત્તા આવે ને તો વ્યવહારિક સત્તા આપણા ઘરમાં આપણી દીકરી હોય, આપણો દીકરો હોય,
તો આપણે બેન હોય, આપણો ભાઈ હોય, right? આપણી પત્ની હોય ને આપણી બેન હોય, સામે દિયર હોય ને અને સામે પતિ હોય ને બહેનોને માટે, ને સામે માય હોય, કેનો હોય? તો કોની સાથે કેવો વ્યવહાર કરવો? સત્તા એક છે નામની, પણ વ્યવહારિક સત્તામાં આપણે કોની સાથે કેવો વ્યવહાર કરીએ છીએ? જો બેનની સાથે વ્યવહાર થાય એવો પત્ની સાથે ન થાય, પત્ની સાથે થાય એવો મા સાથે ન થાય, મા સાથે થાય એવો બેન હારે ન થાય, પુત્ર હારે થાય એવો પતિ હારે ન થાય, પતિ હારે થાય એવો બાપ હારે ન થાય. એટલે વ્યવહારિક સત્તામાં વ્યવહારની રીતે વર્તવાનું, પણ ગુરુના વચનમાં રહીને વર્તવાનું છે. ગુરુ મહારાજના વચનમાં રહીને વર્તવાનું છે. જો એમાં આપણે વર્તશું તો બરોબર આપણે જલ કમલ વંત આપણે રહી શકશું. કમળ જળમાં રહે પણ જળનો સ્પર્શ ન કરી શકે. એમ ખરેખરી આપણે સત્તામાં આવી ગયા હોય, નામની સત્તામાં, તો આ બધા વ્યવહારો કરવા છતાં કોઈ પણ વ્યવહારમાં આપણે લેપાયમાન થતા નથી, આપણે ભૂલા નથી પડતા. તો જ મહારાજે કીધું એમ આપણો દેહાધ્યાસ તૂટે. દેહાધ્યાસ એમ તૂટે એવો નથી. પાછા આપણે એ સંબંધોમાં આવીએ ને ભૂલા પડી જાય, સત્સંગમાં આવીએ એટલે નામની સત્તામાં આવી જાય કે ભાઈ આ બધા આપણે ગુરુભાઈ બધા એક નામ જ છે. પછી કોઈના લગ્નમાં જઈએ ને એટલે પાછા સંબંધમાં ભૂલા પડી જઈએ. વ્યવહારિક સત્તામાં જાય એટલે વ્યવહાર કરવા જવું પડે. વ્યવહાર કરે અને એમાં લેપાવાનું નહીં, એમાં લોલોપ તો નહીં થઈ જવાનું, વ્યવહાર કરવા જવાનું, પણ જલ કમલવંત રહેવાનું. એટલે જેનાથી આપણને એ આવરણ ન બને, અગર આપણે આવરણ બનશે. અગર આપણે આ સત્સંગ કરવા ન જઈએ, આ સંબંધો એવા છે, આ જગતના સંબંધો આપણે વધારતા જઈએ છીએ. જ્ઞાની પુરુષ હોય, ગુરુના બાળક હોય, સંતો હોય, એને સંબંધો ઘટાડવાના છે. જરૂર પૂરતા રાખવા બરોબર છે, પણ જે વધારાના જે સંબંધો હોય એ ઘટાડવા પડે. જો ખરેખર તમારે જો આમાં તમારે આગળ વધવું હોય, ગુરુના વચનમાં જેમ તેમ આપણે સાંગોપંગ થવું હોય, તો જે વધારાના જે સંબંધો છે, તો આપણે વધારાના સંબંધો જે છે ને, સંબંધો છોડવા રાજી નથી, સંતોને છોડું પણ સંબંધ ન છોડું, ત્યાં તો જવું જ પડે. એવું એના માટે આપણે શું કરવું પડે? આપણે ગુરુના વચનમાં સાંગો પાંગ થવું તો મજબૂત બનવું પડે. આપણું જે મનોબળ જે છે એ જો મજબૂત હોય ને તો કોઈ આપણે ડગાવી ન શકે. જુનાગઢનો રાજા હતો, એને ત્યાં બાળકનો જન્મ થવાનો હતો, અને સોમનાથ ઉપર આ મોહમ્મદ જે ઘોરી હતો ને એને ચડાઈ કરી ઉપર. એટલે ત્યાંથી કહેણ આવ્યું કે જે સોમનાથ જે છે એ લૂંટાય છે. પેલો વારે વારે ત્યાં લૂંટો આવતો હતો એટલે લૂંટાય છે. હવે અહીંયા કચેરીમાં એના સમાચાર મળ્યા કે ત્યાં આપણે જવાનું છે, સોમનાથ લૂંટાય છે. હવે અહીંયા બાળકનો જન્મ થવાનો હતો. હવે ત્યાંથી દાસે સમાચાર લઈને આવે કે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો. હવે આમ જવું કે આમ જવું? તો બાળકનો જન્મ થાય એ તો એ ઘર કેમ છોડી શકે? એટલે એ રાજાએ કીધું કે અત્યાર માટે ધર્મ માટે જવાનું છે, અને હું ધર્મને માટે જાઉં છું. કે મારો બાપ સોમનાથ જે લૂંટાય છે ને, કે ન્યા જે છે ન્યા ધર્મને માટે હું જાઉં છું.
અને કદાચ હું ને ખપી જાઉં તો 5 વર્ષનો મારો કુંવર થાય ને તો એ નાકને લઈને આવી જજો, હું ખપી જાઉં ત્યાં મારો પાળ્યો હોય છે ત્યાં, અને જીતીશ તો કે પાછો આવીશ. એટલે જેને સંબંધ કરતા જેને ધર્મ વાલો લાગે છે, આપણે ધર્મને વરેલા છે ને, કયા ધર્મને વરેલા છે? આપણે નિજ ધર્મને વરેલા છે. કોઈ આપણે બીજા ધર્મને, આપણા ગુરુ મહારાજે બીજા ધર્મને ક્યાંય વળગાડ્યા છે? જ્યાં વળગેલા હતા ને ત્યાંથી મુક્ત કરીને આપણને મારા ગુરુએ ગોવાળી કીધી, મૂળ ધર્મમાં કે આણ્યા. આ આપણા ગુરુ મહારાજે બધી જ છોડાવી, આને ઇન્દ્રિયોના ધર્મ છોડાવી દીધા છે, અને એ બધાને ગોવાળી કરી. ગુરુ મહારાજ ગોવાળ થયા. અને ગોવાળી કોને કહેવાય? જે ગાયનું ધણ આજુબાજુ ક્યાંય કોઈના ખેતરમાં જતું હોય ને, રખેવાળી કરે અને એને વાળે બરોબર એના શરણમાં રાખે ને, એને ગોવાળી.